ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીથી આશ્ચર્ય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે। માર્ગ પર ખાડાઓ પડેલા હોવાથી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ રિક્ષા પલટી જવાની પણ શક્યતા રહી છે। હાલ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતા રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે માંગ કરી છે કે રોડ પર તાત્કાલિક કેમ્પર નાખી પેચવર્ક કરવામાં આવે અને મોટા ખાડાઓને પૂરવામાં આવે જેથી લોકોને રાહત મળે। આ સાથે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે। ગોડી રોડ તદ્દન ખરાબ થઈ ગયો છે। બહુ જ ખાડા પડી ગયા છે અને રિક્ષા ચલાવતી વાહન ચલાવતી વખતે કઈ છોકરાઓ પડી બી જાય છે ખાડાની અંદર। એટલા માટે સાહેબ મારે આ રજૂઆત કરું છું કે આ ખાડાઓ આ ચોમાસું આવે છે તો એની અંદર થોડુંક આમ તેમ પૂરીને જરા રોડ વ્યવસ્થિત થઈ જાય। પરેશાની તો આપણી રિક્ષા પહેલી ખલાસ કરી નાખે, પ્લસ કે આપણા શરીરને પણ બહુ તકલીફ પડે, પ્લસ કે આપણે પેસેન્જરને પણ બહુ તકલીફ પડે। એટલે રસ્તા માટે તો બહુ જ ખરાબ છે। એટલે પાણી ભરાઈ જાય છે ને બધું બહુ તકલીફ પડે છે। થોડું પણ વરસાદ પડે એટલે પાણી આપણું ભરાઈ જાય છે। એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે। એટલે વરસાદ પહેલા નગરપાલિકાને પણ અમે હમણાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે। એટલે એને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે મોટા પણ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે। ઘણી તકલીફનો સામનો એમને કરવો પડતો હોય છે ખાડાના લીધે। અકસ્માતો પણ વધી રહ્યા છે। એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટેની પણ એની માટે પણ પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરે।